કે બે ધારાસભ્યો 3-3 કલાક સુધી બેઠા હોય, એના પરિવારને તકલીફ હોય, અને બીજું કે આરોગ્યના રિપોર્ટ જે ગવર્મેન્ટ CSC સેન્ટરનો રિપોર્ટમાં જે દિવસે એને માર્યો એ દિવસે ત્યાં દવાખાને એ લોકો ગયા હશે ત્યારે આરોગ્યનો રિપોર્ટ છે અને એમાં ક્લીન લખ્યું છે કે બેલ્ટ અને પટ્ટા વડે પગમાં અને હાથમાં માર્યું છે, અને પોલીસે આવું અંદર ક્લિયર અંદર મેન્શન કરેલું છે, અને એના આધાર ઉપર પોલીસ ઈચ્છતી હોય તો તાત્કાલિક ધોરણ ઉપર એની પર કાર્યવાહી કરી શકે એમ છે. 2 દિવસ પહેલા બાલાસિનોરમાં એક ઘટના ઘટી. એ ઘટના સાંભળ્યા પછી એ પોલીસ પર બહુ જ બધા સવાલો થયા. એટલી ક્રૂરતા અને ખરાબ રીતના પોલીસે 8મા 9મા ધોરણમાં ભણતા છોકરાને માર માર્યો કે અત્યારે એની હાલત ખૂબ ગંભીર છે. ગઈકાલે ધવલસિંહ ઝાલા બાયડના ધારાસભ્ય અને બીજા અનેક રાજકીય નેતાઓ ત્યાં એ છોકરાને મળવા માટે ગયા હતા. જ્યારે એની સાથે વાત કરી રહ્યા હતા ત્યારે હિપતાઈ ગયો હતો અને કહેતો હતો કે ચોરી કરી છે એવું કરી અને મને લઈ ગયા, મને ઉઠાઈને લઈ જઈ અને ખૂબ ખરાબ રીતના માર મારવામાં આવ્યો. આખી ઘટનામાં જે પરિવાર કહી રહ્યો છે એ પ્રમાણે એક મંદિરમાં ચોરી થાય છે અને પછી એ ચોરીનો આક્ષેપ એ છોકરા પર લાગે છે અને છોકરાએ ચોરી કરી છે એમ કરીને પોલીસ એને લઈ જાય છે અને પછી ક્રૂરતાથી મારે છે. જેટલી ક્રૂરતાથી એને માર માર્યો છે અત્યારે એની તબિયત ખૂબ ખરાબ છે. પરિવારજનો ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે. ધવલસિંહ ઝાલાએ ગઈકાલે ત્યાંથી સફીન હસનને ફોન કર્યો હતો અને ત્યાંના પોલીસ વડા છે એટલે ત્યાં ફોન કરી અને એમને ઘણા બધા સવાલ પોલીસલક્ષી પૂછ્યા હતા કે આમાં પોલીસ શું કરશે. DYSP ત્યાં આવવાના હતા પરંતુ 2-3 કલાક સુધી એ ત્યાં ન આવ્યા. એના પછી ધવલસિંહ ઝાલા એ ત્યાં બીજા જે પોલીસ આવ્યા હતા એમને ખખડાવતા પણ દેખાયા. આખી ઘટના પછી અમે સફીન હસનને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ સંપર્ક થઈ શક્યો નથી. એટલે પોલીસની સાઈડની જે સ્ટોરી છે એ હજુ સુધી ખબર નથી પડી, પરંતુ ધવલસિંહ ઝાલાને અમે ફોન કરી અને આખી ઘટના સમજી કે જ્યારે એમણે સફીન હસનને ફોન કર્યો તો શું વાતચીત થઈ, પોલીસ આગળ શું કરવાની છે અને એ આગળ શું કરવાના છે તો એ જે કહી રહ્યા છે તે સાંભળો. ધવલસિંહ ઝાલા આપણી સાથે જોડાયેલા છે. ધવલભાઈ, ગઈકાલે તમે બાલાસિનોરમાં જે છોકરો છે એને પોલીસે માર્યું એવું કથિત રીતના સામે આવ્યું અને પરિવાર પણ એવા આક્ષેપ કરી રહ્યા છે. આખી ઘટના તમને ક્યારે ખબર પડી? તમે ત્યાં ગયા તો બાળક સાથે પણ વાત કરી, સાથે જ તમે સફીન હસનને પણ ફોન કર્યો હતો. તો એ ઘટના પછી આગળ હવે શું કરવાના છો અને જ્યારે સફીન હસનને ફોન કર્યો ત્યારે શું વાતચીત થઈ હતી? સફી હુસૈન સાહેબે તો ખૂબ સારી રીતે વાત કરી હતી. વિષય માત્ર એટલો જ હતો કે DYSP ને અમને મોકલવાના કીધા હતા. સાહેબ રજા પર હતા અને DYSP ને મોકલવાની વાત કરતા 2 કલાક સુધી અમે બંને ધારાસભ્યો ત્યાં સ્થળ ઉપર બેઠા, તો એ છતાંય આયા નહીં. ત્યારબાદ ફરીથી ફોન કર્યો અને માનસી સાહેબે એટલે અમારા સિનિયર ધારાસભ્યએ ફોન કરીને વાત કરી કે ભાઈ તમારે કેટલી વાર છે? એટલે એમણે એવો જવાબ આપ્યો કે સાહેબ હું 15 મિનિટમાં પહોંચું છું. કહેવાનો મતલબ એ છે કે બે ધારાસભ્યો 3-3 કલાક સુધી બેઠા હોય, એના પરિવારને તકલીફ હોય, અને બીજું કે આરોગ્યના રિપોર્ટ જે ગવર્મેન્ટ CSC સેન્ટરનો રિપોર્ટમાં જે દિવસે એને માર્યો એ દિવસે ત્યાં દવાખાને એ લોકો ગયા હશે ત્યારે આરોગ્યનો રિપોર્ટ છે અને એમાં ક્લીન લખ્યું છે કે બેલ્ટ અને પટ્ટા વડે પગમાં અને હાથમાં માર્યું છે, અને પોલીસે આવું અંદર ક્લિયર અંદર મેન્શન કરેલું છે, અને એના આધાર ઉપર પોલીસ ઈચ્છતી હોય તો તાત્કાલિક ધોરણ ઉપર એની પર કાર્યવાહી કરી શકે એમ છે. છોકરો 24 કલાક સુધી ધ્રુસકે રડતો હતો. મને રાવળ યોગી સમાજ મારા વિસ્તારના અરવલ્લી જિલ્લાના પ્રમુખનો અને બીજા 1-2 આગેવાનોના ફોન આવ્યા કે સાહેબ આવું ઘટના બની છે ને પોલીસ કાર્યવાહી કરતી નથી. એટલે મેં મારા ત્યાંના ઠાકોર સેનાના છોકરાઓને ફોન કર્યો અને કીધું કે ભાઈ શું પરિસ્થિતિ છે. એટલે કે સાહેબ અમે બી સાંભળ્યું છે. એટલે એ લોકો ત્યાં સ્થળ વિઝિટ કરવા ગયા અને સ્થળ વિઝિટ ઉપર જઈને એને મળ્યા અને ખરેખર એમને એમ લાગ્યું કે ના ખરેખર તકલીફ વાળું છે સાહેબ. એટલે એમણે મને વર્ણન કર્યું. એટલે મેં કીધું કે હું કલાકની અંદર ત્યાં પહોંચું છું, અને 1 કલાક પછી મેં માનસી દાદાને પણ ફોન કર્યો અને માનસીભાઈ પણ ત્યાં સ્થળ ઉપર આવ્યા. ત્યારબાદ અમે બંને ત્યાં સ્થળ ઉપર પહોંચતા એના છોકરો જે ધ્રુસકે 24 કલાક પછી પણ ખૂબ રડતો ગભરાયેલો, અને આજે સવારના પૂરમાં 9 વાગે એના પપ્પાનો ફોન આવ્યો કે ભાઈ છોકરાને વોમિટ થાય છે અને તાવ ચડ્યો છે. એટલે હાલ એ CSC સેન્ટર ઉપર, મેં કીધું તમે CSC સેન્ટર ઉપર જ જાઓ અને વધારે પડતું કંઈક પ્રોબ્લેમ લાગે તો એની જોડેથી તમે લખાણ લઈ લો, તો પછી હું બીજે ક્યાંક તમને દવાની વ્યવસ્થા કરાવી આપું. કહેવાનો મતલબ એ છે
કે આ પ્રકારનું મેં મારા જિંદગીમાં ક્યારેય મેં જોયું નથી મારા જાહેર જીવનની અંદર. અને આ ખૂબ કહેવાય કે ખરાબ રીતના કૃત્ય થયું છે. હર્ષભાઈ ખૂબ સારી રીતે કામગીરી કરે છે, સરકાર પણ ખૂબ સારી રીતે કામગીરી કરે છે અને સફી હુસૈન સાહેબના વિડીયો પણ હું જોઉં છું ને એને લાઈક કરું છું. એમની કામગીરી પણ બિરદાવવા લાયક હોય છે. પરંતુ આવા એક વ્યક્તિના કારણે એમની હમણાં જ મને એક જગ્યાએથી એવી ફરિયાદ મળી હતી એક ગામમાંથી કે એમનો વિસ્તાર નથી લાગતો તો પણ બેન બાજુના કપડવંજ પોલીસ સ્ટેશનના હદમાંથી જઈને એક કાર્યકર્તાને એટલે આગેવાનને ઉઠાઈને ત્યાં પોલીસ સ્ટેશન લઈ ગયા. એટલે મૂળ પોતાના જિલ્લાની બહાર પણ જવાનું અને એવું આખું જ સાઈ વાળું વલણ એનું હતું બેનનું, એવું મને આજે ધ્યાન ઉપર આવ્યું છે. મારા કોઈ એમના સાથે દુશ્મની નથી, હું ઓળખતો પણ નથી. મને નામ પણ કદાચ સોલંકી આટલી ખબર છે મને, પણ કોણ છે શું છે એ ખબર નથી. લેડીઝ છે આટલી જ ખબર છે. અને માત્ર ત્યાં એવી એક વાત પોલીસ જગતમાં ઉભી કરવામાં આવી કે કોઈ મહેન્દ્રસિંહ કરીને કોન્સ્ટેબલ છે અને કોન્સ્ટેબલના કહેવાથી આવું કૃત્ય થાય છે. આવું મિસગાઈડ કરવાનું કામ પીઆઈએ, ડીવાયએસપી અને એસપી સાહેબને કર્યું કે એમના થકી કોકના વતી કેવડાવવામાં આવ્યું. આવું ક્યાંય નથી, કોઈના કહેવાથી નહીં. તમે જોઈ શકો છો, તમને હું બેન રિપોર્ટ પણ મોકલી આપું છું કે આ છોકરાનો રિપોર્ટ જે છે મેડિકલનો સીએસસી સેન્ટરનો, એ રિપોર્ટના આધાર ઉપર જ આપણે કહેવાય કે ભાઈ ટ્રીટમેન્ટ કરાવવા જાય ગવર્મેન્ટમાં આરોગ્યના દવાખાનામાં અને ત્યાં એને માર વાગ્યો હોય તો ફરિયાદ કરવાની રહેતી નથી. ત્યાંથી જ પોલીસ આવીને ફરિયાદ દાખલ કરતી હોય છે. પરંતુ આ કિસ્સામાં એવું બન્યું નથી. અને મારી તો એટલી જ રજૂઆત છે કે જે રીતે આપણે સોશિયલ મીડિયાની અંદર દીકરાઓને ડર દૂર કરવા માટેની આપણે મારા સફી હુસૈન સાહેબ વિડીયોઝ બી મૂકતા હોય છે, બધું મૂકતા હોય છે અને એમની કામગીરી ખૂબ સારી હોય છે. તો આ બી એક દીકરો છે, નાની ઉંમરનો, 9મા ધોરણનો, 13-14 વર્ષનો દીકરો જ છે. અને મને વિશ્વાસ છે કે સાહેબ રજા પર છે 2 દિવસ, એટલે કદાચ આજે અથવા કાલે આવશે અને ચોક્કસથી આની ગંભીરતાથી તપાસ કરશે અને તપાસ કરીને કાયદેસર જેને પણ હશે એને છોડશે નહીં એવું એમના થકી બી મને બાંહેધરી મળી છે ઓરલી. બીજી વાત કરું આપને કે ગઈકાલે મને ગામમાંથી એવો ફોન હતો કે ભાઈ ડોગ બોલાય છે અને ક્યાં ચોરી થઈ છે. એટલે પોલીસે પણ એવા પ્રયત્ન કરી જોઈ લીધું કે ખરેખર આ પરિવાર કહેવાય કે ચોરી કરી છે કે નથી કરી. ડોગ ત્યાં મંદિરમાં ફર્યો પણ હશે. આ વાત સાચી છે કે ખોટી ખબર નથી, કે ભાઈ ખોટું બોલતું તો ધ્યાન ઉપર નથી, પણ આવી વાત મને મળી છે અને મેં તપાસ નથી કરી. પણ કોઈ એક ડોગ પણ ત્યાંથી એના ઘર તરફ કે એના ઘરની અંદર સુધી કે ઘરની એ બાજુ પણ કૂતરાઓએ મોઢું નથી કર્યું એવું ગામવાળા ચર્ચા કરતા હતા. એટલે કહેવાનો મતલબ એ છે બેન કે ખરેખર આ પરિવાર નિર્દોષ પરિવાર છે અને મને વિશ્વાસ છે કે સફી હુસૈન સાહેબ આના ઉપર કાયદેસરની કાર્યવાહી કરશે ને આમાં જે પણ પોલીસ હશે એને બક્ષશે નહીં. તમે જ્યારે ગઈકાલે બાળકને મળવા માટે ગયા ત્યારે એની સાથે વાત કરી, જે રીતના એ વર્ણન કરતા હતો એ એકદમ હિબતાઈ ગયો હતો એની સાથે જે થયું એના પછી ત્યાં આવેલા પોલીસને પણ તમે ખખડાવી રહ્યા હતા. એ ઘટના શું હતી? એમાં વિષય એવો હતો કે 2 કલાક 3 કલાક સુધી 2 ધારાસભ્યો બેસી રહે, લોકો અમારી હસી ઉડાવે એવું દ્રશ્ય ઊભું થઈ ગયું હતું. કોઈ આવવા તૈયાર નહીં. એક વખત ફોન કર્યો, પછી બીજી વખતે કલાક રહીને ફોન કરીને મેં પૂછ્યું કે સાહેબ આવવાના છે, પૂછવા માટે ફોન કર્યો, મારો ફોન રિસીવ ના કર્યો. બરાબર ડેટા લિસ્ટ કઢાઈ શકે છે, મારો ફોન રિસીવ ના કર્યો. તરત જ 5 મિનિટ રહીને માનસી દાદાએ ફોન કર્યો તો માનસી દાદાનો ફોન રિસીવ કર્યો. કહેવાનો મતલબ એ છે કે કોઈ વ્યક્તિ ન્યાય માટે લડતો હોય ને એનો ફોન રિસીવ નહીં કરવાનો, કોઈ વ્યક્તિ કોઈ ગરીબને ન્યાય અપાવવા માટે વાત કરતો હોય તો એની વાતને સ્વીકારવાની નહીં ને રિસીવ નહીં કરવાનો. આ કયા અર્થે એક બાજુ આપણે પરિપત્ર પણ કર્યા છે કે ભાઈ તમારે ધારાસભ્યોના ફોનનો રિપ્લાય આપો. આજ દિન સુધી મને રિપીટ ફોન નથી આવ્યો. 3 દિવસ થયા. જો આવતો તો 3 દિવસમાં ફોન કરી શકતા હતા. કદાચ એ વખતે કામમાં હોય અને માનસી દાદાને પહેલી વાર ફોન કર્યો એટલે માનસી દાદાને ઉપાડી લીધો હોય, એવું બને. પણ કહેવાનો મતલબ એ છે કે આ કારણોસર અમે 4 કલાક 7:30 થી લઈને 11:40 સુધી મારા વડીલ બેહી રહ્યા, હું બેહી રહ્યો. 11:30 અમે ત્યાંથી છૂટા પડ્યા. 3, 3.5, 4 કલાક સુધી બંને ધારાસભ્યો ત્યાં સ્થળ ઉપર ઉપસ્થિત થયા. એટલે અમને પણ દુઃખ થયું કે ભાઈ ખરેખર આ લોકશાહીનું ખરેખર અપમાન થતું એ પ્રકારનું વાતાવરણ ત્યાં ઉભું થયું ને એના માટે ગરમ થઈને મારે કહેવું પડ્યું. બીજી વાત કરું કે સરપંચ અને બીજા ત્યાંના લોકલ જે મદદ કરવા વાળાને પણ બીજા આગેવાનો દ્વારા બોલાવીને એને દમ દાટી ભીડાવવાના કામ પણ થયા.
તો શેના માટે કરવા પડે તમારે આવા કામ? કે તમે ગુનામાં છો ત્યારે જ કરો છો ને તમે આ વાત. એટલે આ પ્રકારની વર્તણૂકો પણ ખોટી કહેવાય. આપણે મદદ કરવાની વાત છે ને. જે ગુનેગાર છે, જેને વાગ્યું છે, જેને માર્યું છે, જેને ચોરી કરી છે, એ તમામને તો કોઈ બક્ષવાનું નથી. તો નિર્દોષ આમાં હણાઈ ના જાય. બસ એટલી જ મારી રજૂઆત છે ને. માનનીય એસપી સાહેબને મારી વિનંતી છે કે આના પર પોલીસ ઉપર વિશ્વાસ બેસે એવું કાયદેસરની આપ કાર્યવાહી કરો, એવી આપની ચેનલના માધ્યમથી મારી વિનંતી છે. ઓકે, થેન્ક યુ સો મચ ધવલભાઈ, અમારી સાથે વાત કરવા બદલ. આભાર.